ગોંડલના રામોદમાં યોજાયા અનોખા લગ્ન જાનને સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો। વર કન્યાએ ઊંધા ફેરા ફર્યા। રાજકોટના કોટડા સાંગની તાલુકામાં રામોદમાં રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા હતા, જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું। કોટડા સાંગની તાલુકાના રામોદ ગામમાં રાઠોડ પરિવારે ત્યાં યોજાયો હતો આ અનોખો પ્રસંગ। રાજકોટના કોટડા સાંગની તાલુકામાં રામોદમાં રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા, જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા પરંપરાને કોરાને રાખીને સ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપી કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વસ્ત્ર પરિધાનમાં જાનૈયાને સ્વાગત કરી ઉતારો આપ્યો। બોધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો। રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થયા, જેમાં કમર કોરડા ગામથી રામોદ ખાતે જાનનું આગમન થયું હતું। આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો। આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા અને લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓ ભૂતપેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યું। સાથે વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા। આમ જૂની પુરાની માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ લગ્ન સમજણપૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાને નેસ્ત નાબૂદ કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો। સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી। જેમ કે કાળા કપડા પહેરવા તે અપશગુન છે, લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે, પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કઈ હોતું જ નથી। બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે। આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા વિચારો છે એકદમ સ્પષ્ટ અને હોવા જોઈએ, સારા હોવા જોઈએ। એટલે એ રીતે કાળા કપડા ને એ બધું જે છે મુહૂર્ત ચોઘડિયા આ બધું ખોટું છે। અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે, અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં। એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ, પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ। વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવી હતી, જેમાં વરરાજા જયેશભાઈનું સ્વાગત રામોદની કન્યા પાયલને કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત પ્રેતના સરઘસ તેમજ ડીજેના તાલે સામૈયું કરાયું હતું। વર કન્યાની લગ્ન વિધિ બૌદ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાયો। મુહૂર્ત ચોઘડિયાને ફગાવી ઊંધા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરાયા હતા। જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા જણાવે, જાથાની ટીમ રામોદ ગામમાં સવારે 8 કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરાયું હતું। પ્રારંભમાં સવારે 9 થી 10 1 કલાક સુધી સદીઓ જૂની માન્યતાને ખંડન કરી સામૈયું સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જૂની માન્યતાને ફગાવવામાં આવી હતી। સમજણપૂર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તાબૂદ કરવામાં આવેલ। કન્યા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકીકત મૂકવામાં આવશે। કાળી વસ્તુ કાળું વસ્ત્ર જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકીકત નથી। દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે। મુહૂર્ત ચોઘડિયા માનવીએ બનાવેલ છે। કુદરત પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા દેવા નથી। લગ્ન સમારોહ આદર્શ દાંપત્ય જીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્ન વિધિ સાચી હકીકત તર્ક દ્રષ્ટિ મૂકવાનો કાર્યક્રમ છે। દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણે અધિકાર આપ્યો છે, તે મુજબ સમગ્ર આયોજન કરાયું હતું। રામોદમાં રાઠોડ પરિવાર દ્વારા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે સ્મશાનની અંદર જાન પક્ષનો ઉતારો આપ્યો। બધાએ કાળા કપડાં પહેરીને વરરાજાનું અને જાન પક્ષનું સ્વાગત કર્યું છે અને લોકોમાં એક અમે અંધશ્રદ્ધા દૂર થાય, કુરિવાજ દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે। આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે, વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ કલરના કપડાં પહેરો તો કોઈ વાંધો આવતો નથી, એવું વિજ્ઞાન જાથાએ વર્ષોથી સ્થાપિત કરી દીધું। તેના ભાગરૂપે કાર્યક્રમ છે। મારી દીકરીના લગ્ન આજરોજ સ્મશાનમાં રાખવામાં આવેલ છે, જે વિજ્ઞાન જાથાના
આયોજનથી રાખવામાં આવેલ છે. અને આ જે કાંઈ અંધશ્રદ્ધા છે, જે કુરિવાજો છે કે ભાઈ જે મુહૂર્ત ચોઘડિયા છે, મુહૂર્ત ચોઘડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય, દાડા દપાડાનું ખાય નહીં, કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે, દીકરીને કાંઈક થઈ ગયું છે, આ બધી વસ્તુ જે છે એ અંધશ્રદ્ધા છે. એના માટે થઈને અમારા પરિવારના અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજરોજ સફળ થઈ ગયા છે. યુવતીના પિતાના કહેવા મુજબ આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે. સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે. ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.